કોણ રાજ્યની કચેરીમાં આજે એક અમીરનું આસન ખાલી પડ્યું છે. એ આસન ઉપર બેસનારા સામંત વિના રાજાને પોતાનો ભર્યો દરબાર પણ શમશાન જેવો સૂનો લાગે. કુસુંબાના ઘૂંટડા બીજી કોઈ ભૂજાઓની અંજળીઓમાં એને ભાવે નહીં. આજે જોગાભાઈ કેમ નથી આવ્યા? રાજાએ પૂછ્યું કે આજે જોગાભાઈ કેમ નથી આવ્યા? બારોટે કહ્યું, બાપુ જોગાજીએ અંજળ મેળ્યા છે અને દેહ પાડી નાખવાની પ્રતિજ્ઞા કરી છે. ગામમાં હાહાકાર બોલી ગયો છે. રાજા કે કેમ? કાલ રાતે જોગાજી રાઠોડને સોનું આવ્યું, જાણે પોતે દરબારમાં આવવા નીકળ્યા છે. સામેથી એક ગાંડો હાથી હાલ્યો આવે છે. જોગાજી રાઠોડને હાથી મારવા દોડે છે. પોતે ભેં ખાય અને ભાગે છે. ઉતાવળમાં ઘરની અંદર દાખલ થવા જાય છે અને ફડકાને લીધે બારીમાં નીચે જમવાનું ભૂલી જાય છે. કપાળમાં ધડ દે અને બારહાંક ભટકાય છે. ખોપરી ફાટી જાય છે. પોતાના પ્રાણ નીકળી જાય છે. આવું હોણું આવે છે. અને જોગાજીની ઊંઘ ઉડી ગઈ. રાઠોડની આંખ ઉઘડી, શરીર પર જોયો તો પરસેવો રેબઝેબ. મનમાં થયું કે હાય હાય હાય, હું ભાગ્યો, રજપૂત થઈને ભાગ્યો, મોતથી ડરીને ભાગ્યો. નક્કી મારા જીવતરને માથે કંઈક મોટું કલંક આવવાનું આ કંઈક આગમવાણી થઈ છે. પહેલા તો મરવું ભલું એમ વિચારીને બાપુ જોગાજીએ રાઠોડે લાંગણો આદરી માળા લઈને બેસી ગયા. રાજા ઊભા થઈ ગયા. અરે આખી કચેરી ઊભી થઈ ગઈ. જોગાજીના ઓરડા બંધ બારણા ઉપર ટકોરા દીધા રાજાએ જઈને. જોગાજી, આ વાતે વેન હોય કાંઈ? ગાંડા થાવમાં આ સપનાની વાત છે, એ કાંઈ સાચી હોય નહીં. અંદરથી જોગાજીએ જવાબ આપ્યો, બાપુ રજપૂતનો દીકરો સપનામાં મોતથી ડરીને ભડકીને ભાગે, એને વળી સપનું શું અને સંસાર શું? નક્કી મારા માવતરમાં કંઈક ફેર પડ્યો છે. હાય હાય હાય, હું ભાગ્યો કે? આખો ડાયરો હસી પડ્યો બહાર. રાજાએ જાહેર કર્યું, જોગાજી ન ખાય ત્યાં સુધી મારે અંજળ હરામ છે. જોગાજી મૂંઝાણા. લાખોનો પાલનહાર મરે તો જોગાને કેટલી હત્યા લાગે. નિશાસો નાખીને સંભળાયું, એક રીતે પ્રાણ રાખું, દરબારનો એક હાથી ગાંડો કરી અને બજારમાં છૂટો મૂકો. તમારા રાજ દરબારમાંથી એક હાથીને ગાંડો કરીને બજારમાં છૂટો મૂકો અને હું એકલો એની સામે લડું, એમાંથી જીવું તો દેહ રાખું. બીજો દિવસ થયો. વાત બધી નક્કી થઈ ગઈ. નગરના એક હાથીને ગાંડો કરવામાં આવ્યો અને ઊભી બજારે એને છૂટો મૂકવામાં આવે છે. આજ આખા નગરની બજાર ઉપર અટારીઓ ઉપર માણસો ચડી ચડીને જોવે છે. હાથી મસ્ત બનીને છૂટ્યો છે. એની આંખમાંથી જાણે એક અંગારા ઝરે છે. એક ગરીબ માણસનું ઝૂંપડું હતું, એને સૂંઢમાં લઈ અને ઊંચે ઉછાળ્યું અને હિલોળતો હિલોળતો ગજરાજ હાલ્યો આવે છે. સામેથી આવે છે જોગીદાસ રાઠોડ. 3 દિવસના ઉપવાસ છે. શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે. હાથમાં માત્ર એક ઉઘાડી કટારી છે. નિર્જન સુમસામ બજારમાં સિંહલદીપના સ્વામીએ કાળા માથાનો માનવી જોયો. જાણે એને ચક્રવર્તી રાજમાં ભાગ પડાવવા આવતો શત્રુ જોયો. સૂંઢમાંથી આડસર ફગાવી દઈ કારમી ચીસો દેતો હાથી ધસ્યો. રાઠોડને તો જાણે કઈ ઉતાવળ નથી. મલબતે પગલે, શાંત ચહેરે રાઠોડ હાલ્યા આવે છે. મહેમાનને બથમાં ગાલીને મળવાનું હોય એ રીતે એ ચાલ્યા આવે છે. બરોબર ચોકમાં ભેટો થયો. ગજરાજે રાઠોડને પોતાની સૂંઢમાં ઉપાડ્યા. લોકોની મેદનીમાંથી અરર શબ્દ ઉઠ્યા. જાણે કે કોઈના ખોળિયામાં જીવ ન રહ્યો એવા બની ગયા. આરસના પૂતળા જાણે ઉભા છે એવા થઈ ગયા છે. લોકોએ શું જોયું? જોયું કે હાથીએ સૂંઢમાં લઈ રાઠોડને ગગનમાં ઉછાળ્યા. નીચે પડે તો ભૂકા થઈ જાય. જરાક વાર હતી. કસાયેલો જોગો પડ્યો, પણ ક્યાં પડ્યો ખબર? હાથીની પીઠ ઉપર. કેવી રીતે પડ્યો? કે ઊભો હોય એ રીતે. એ પડતા પડતા હાથીના કુંભાસ્થળમાં લાંબી કટારી હુલાવી. એ કટારી કુંભાસ્થળમાં પેશી ગઈ. સાથે જોગાની ભૂજા પણ કાંડા સુધી ગજરાજના દેહમાં પેશી ગઈ. કટારીએ સોંસરવી જઈને બીજી બાજુ મોઢું કાઢ્યું. હાથી થંભી ગયો. લોકો અવાક બની ગયા. જોગો પણ હાથીની ગરદન ઉપર ઉભો ઉભો અવાક. શું બોલે? લુખી વાણી કાઢવાનો તો કોઈ વખત નહોતો. કોઈ અમરવાણી, કોઈ ચિરંજીવી કાવ્ય, કોઈ અક્ષય તસવીર. આ ચૂપચાપ ત્યાં તો બધા ક્યાંકથી નાદ ગાજ્યો. કુંભાસ્થળ વાઈ કસી જોગારી જમદડ. જમની દાઢ જેવી જોગાજીની કટારી હાથીનું કુંભાસ્થળ ભેદી
અને નીકળી પણ કેવી રીતે નીકળી? ઝરૂખા ઉપરથી લલકાર કરતો જયઘોષ ખુદ રાજાજીના ખુલ્લા કંઠમાંથી છૂટ્યો. હવાના અદ્રશ્ય દરિયામાં હિલોળા ઉછાળતો એક સ્વર્ગ જાણે આગે આગે છેક સામે કિનારે ગાજી ઉઠ્યો. પણ ચરણ એક જ, બીજું ચરણ ક્યાં? દુહો પૂરો કરે કોણ? રાજાની છાતી ફાટફાટ થાય છે. ફરીવાર એ બોલે કોણ? કુંભાથળ વાઈ કસી જોગાજી જમદડ. કુંભાથળ વાઈ કસી જોગાજી જમદડ. આકાશમાં નાદને જાણે ગબરો ચડ્યો. જાણે ગગન પોતે શબ્દ ઉચ્ચારી અનાદિકાળનું સૂનું જીવન સાર્થક કરે છે. બીજું ચરણ ક્યાં? દુહો અધૂરો છે. બીજા ચરણની ઝંખના કરતા રાજાજી ત્રીજી વાર બોલે કુંભાથળ વાઈ કસી જોગારી જમદડ. એ ઉચ્ચાર શમી ગયા. સાગરને સામે કિનારે અથડાઈને જાણે પાછા વળ્યા. આકાશના ઘુમટમાંથી જાણે ઘા પડ્યો. આખી મેદની ચીરને સ્વર નીકળ્યો જાણે યશાઢી વીજળી કાળે વાદળ કડ. અષાઢની વીજળી જાણે કાળા વાદળાને વીંધીને નીકળી. શાબાશ! રાજાજીએ ચરણ ઝીલ્યું. ફરી એકવાર અવાજ જાણે ધરતીના પડ ભેદીને ફરી આવ્યો. જાણે યશાઢી વીજળી કાળે વાદળ કડ. ફરી એકવાર આદેશ છૂટ્યો. ત્રીજી વારી ગુપ્ત સ્વર ગાજ્યો જાણે યશાઢી વીજળી કાળે વાદળ કડ. શાબાશ શાબાશ! હલકારા દેતા દેતા રાજા નીચે ઉતર્યા. બોરલારનું કાંડું ચાલ્યું. બોલ બચ્ચા, તું કોણ છો? બાપુ જોગાજીનો નોકર છું. નહીં, તું રજપૂત નહીં, સાચું બોલ. હું તને મારીશ નહીં, સરપાવ આપીશ. તું ચારણ, મારા સીમાડામાં ચારણ જાત જીવી શકે નહીં. તું ક્યાંથી? ઠાકોર જોગાજી બોલ્યા દેવીના દીકરા અને બ્રાહ્મણોની શિખામણથી તમે દેશવટો દીધો. પણ મારે તો જીવ સાટીનું નિયમ છે કે દેવી પુત્રને રોજ મારા ભાણામાં જમાડવા છે. તમારી ધાક્યા છોકરાને મેં મારો રજપૂત બનાવીને રાખેલો, પણ આજ મારું કપટ ન હાલ્યું. સરસ્વતીએ પોતાના પુત્રને પ્રગટ કરી નાખ્યા. બાપુ ચારણ એના અન્નદાતાના વેણને વચ્ચેથી તોડીને તાડુકી ઉઠ્યો. બાપુ, સગી આંખેલા જોયેલા આવા પરાક્રમને એક જ લીટીમાં વર્ણવવાનું મૂળ જો આ માથું હોય તો એ માથું ક્ષત્રિયવટના નામ ઉપરથી હું ઓળઘોળ કરીશું. કવિતાને હૈયામાં દાબી શકાય એટલી દબાવી રાખી, પણ આજ તો તારા એક ચરણને સામે પડઘા ન પડે તો જોગમાયા લાજે. મારું જીવતર તો સાર્થક થઈ ગયું, હવે સુખેથી મારી નાખો. કોંઢના ઠાકોરે બાહુ પસારીને ચારણને બાથમાં લીધા. આ ઝવેરચંદ મેઘાણી લખે